નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં? લોકડાઉનમાં આપણે અત્યારે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ, તો તેમાં પણ તમે આનંદથી સહભાગી થતા હશો એવી આશા સાથે આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનના વિષયમાં એકનો નંબર છે 9, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એના વિશે આજે આપણે શીખીશું. તો સૌપ્રથમ તો તમને બધાને 1 મિનિટ આપું છું. તમે સામાજિક વિજ્ઞાનનું તમારું પુસ્તક અને નોટબુક પેન છે એ સાથે લઈને બેસો. હવે અહીંયા હું સૌથી પહેલા એક પેરેગ્રાફનું પઠન કરીશ. એની સાથે તમારે પણ તમારા પુસ્તકમાં સાથે સાથે તમારે વાંચતું જવાનું છે કે જેનાથી તમારું વાંચનની રીત પણ વધે. ભારતમાં યુરોપીય પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. રાષ્ટ્રવાદ મતલબ કે દરેક લોકોમાં પોતાના દેશ પ્રત્યે પ્રેમભાવ જાગે કે મારા દેશમાં બીજા કોઈની હુકુમત ન ચાલવી જોઈએ, પોતાના દેશ પ્રત્યે જે દેશદાસ જાગે તેને રાષ્ટ્રવાદ કહેવાય. એની શરૂઆત થઈ ગઈ. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્વની ઘટના બની. આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. અને એ કઈ તો 1857ની સાલમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય માટેનો સંગ્રામ શરૂ થયો. સંગ્રામ મતલબ યુદ્ધ. પણ એ કઈ પ્રકારનું યુદ્ધ? તો યુદ્ધ ભૂમિમાં ડાયરેક્ટ સૈનિકો જઈને જે લડત કરે ને એવી રીતે નહીં, પણ અંગ્રેજોથી છુપાઈને એ લોકોને આપણા દેશમાંથી દેશ નિકાલ દેવા માટે જે કઈ પ્રવૃત્તિઓ શરૂઆત થઈ એ પ્રકારનો આ સંગ્રામ હતો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવવાના કારણો ભારતના અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઉભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે આપણા દેશમાં અંગ્રેજો તો ત્યાર પહેલા ઘણા સમયથી આવી ગયા હતા, પણ શા માટે આવ્યા હતા? શરૂઆતમાં આપણા દેશની ભારત દેશની એટલી બધી સમૃદ્ધિ હતી કે જે દુનિયાના એક પણ દેશમાં નહોતી. તો આટલા માટે આપણા દેશમાં એ લોકો વેપાર કરવા માટે આવ્યા હતા. ત્યારે આપણા દેશમાં રાજાશાહી પદ્ધતિ ચાલતી હતી. તો રાજાઓ પાસે અંગ્રેજોએ પરવાનો મેળવ્યો હતો, એટલે કે મંજૂરી મેળવી હતી વેપાર કરવા માટે. ધીમે ધીમે વેપાર કરતા ગયા, મંજૂરી જેમ મળતી ગઈ, પોતાનો વ્યાપ વધારતા ગયા દેશમાં. એ રીતે એ લોકોને આપણા દેશમાં કઈ રીતની શાસન વ્યવસ્થા છે, કયો રાજા છે એ પોતાના પ્રજા માટે કઈ પ્રકારના કાર્ય કરે છે, આ તમામ પ્રકારની માહિતી પણ એ મેળવતા ગયા. અને એમાંથી જ એને ખબર પડી કે ભારતની પ્રજા છે એ હોશિયાર છે, વેપાર સારી રીતે કરી શકે છે, પણ અહીંની પ્રજા છે એ ભલીભોળી છે. એને એ લોકો જેવી અમારા જેવી મતલબ કે અંગ્રેજો એવું વિચારે છે કે આપણા જેવી કૂટનીતિ એને આવડતી નથી, તો અહીંયા આપણે પગ પેસારો કરી અને આખું ભારત દેશ છે એને કબજો કરી લઈએ આપણે, તો આપણે અહીંયા આપણું સામ્રાજ્ય સારી રીતે વિસ્તારી શકીશું. આવા ઈરાદાથી એ લોકોએ ધીમે ધીમે કેટલાક રાજાઓ એવા હતા કે જે પોતાની પ્રજાનું વિચારવાના બદલે પોતાનામાં જ મધમસ્ત રહેતા હતા, થોડાક નબળા હતા. તો એવા રાજાઓને એને પોતાના કરી દીધા. કોઈ પણ રીતે, કોઈ લાલચ આપીને. કોઈ રાજા એવા હતા કે બાહોશ હતા, નીડર હતા, જે અંગ્રેજોની ચાલમાં આવી શકે એવા નહોતા, તો એને ડરાવી ધમકાવીને છેલ્લે એની સાથે યુદ્ધ કરીને એ રાજાને હરાવીને કોઈ પણ ભોગે આવી રીતના એ ધીમે ધીમે ભારત દેશમાં બધું પોતે યુદ્ધમાં સર કરીને પગ પેસારો ચાલુ કરી દીધો. એટલે સૌથી મહત્વનું જો આ કારણ હોય તો એની જે દમનકારી નીતિ હતી કે આપણા જ દેશમાં એ જ રીતે રાજાઓને શાસન ચલાવવાનું. તો આનાથી આપણી જે પ્રજા હતી ત્યારના વખતની જે લોકો હતા તેને અસંતોષ થયો અને ત્યારથી જ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા માટેના બીજ રોપાયા. આવા જે કેટલાક કારણો હતા એમાં સૌથી પહેલું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણ. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેને લોકોમાં ભય ઉભો કર્યો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી રહી છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં સૌથી વધુ લોકો જે ધર્મ પાળતા હતા એ હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ. આ બંને જ ધર્મ પાળનારી પ્રજા વધારે વસ્તી હતી. બાકીના બીજા ધર્મ પણ પાળતા હતા, પણ એનો વ્યાપ જુઓ તો ખૂબ જ ઓછો હતો. તો આ બે ધર્મ
કે ક્યારેય ધર્મના પ્રત્યે કોઈ વિગ્રહ થયો નહોતો. તો સૌથી પહેલો ભય લોકોમાં એ જાગૃત થઈ ગયો કે અંગ્રેજો છે એ આપણા દેશમાં જો પગપેસારો કરી જશે તો ધીમે ધીમે એ આપણો ધર્મ આપણને પાળવા દેશે નહીં અને આપણે ફરજ પાડશે કે તમે ખ્રિસ્તી ધર્મ પાળો. એક મોટો ભય લોકોમાં આ પ્રસરી ગયો. ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માટે છે લશ્કરમાં, જેલમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. એટલે કે લોકોને જો રેલમાં એ લોકો જતા હોય, મુસાફરી કરતા હોય તો ત્યાં, પછી આપણા લોકોને જો જેલમાં કોઈ પણ કારણસર પૂર્યા હોય તો ત્યાં, પછી એ સિવાય આપણા જે ધર્મસ્થાનો હતા, મંદિર છે, મસ્જિદ છે, દરગાહ છે, આ કોઈ પણ જગ્યાએ લોકોને આપણા ધર્મ પ્રત્યે હળદૂત કરવામાં આવતા હતા. એટલે આ પણ એક કારણ હતું. અને આપણા તે વખતનો જે સમાજ છે એ અશિક્ષિત વધારે હતો. એટલે અશિક્ષિત લોકો છે એ સ્વાભાવિક રીતે ધર્મ પ્રત્યે રૂઢિચુસ્ત વધારે. અત્યારે હાલની 21મી સદીમાં અને આટલો શિક્ષિત વર્ગ છે, મોટા ભાગના લોકો હવે તો શિક્ષિત થવા માંડ્યા છે. જેમ શિક્ષિત થાય લોકો એમ એની સમજદારી વધે, સૂઝબૂઝ વધે, વિચાર શક્તિ વધે, બુદ્ધિમાં વધારો થાય. આવા સમયમાં પણ હજી મોટા ભાગનો આપણા દેશનો જે વર્ગ છે એ પોતાના ધર્મ પ્રત્યે એકદમ રૂઢિચુસ્ત છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતો નથી. તો આ તો 1857ના સમયની વાત છે. તો ત્યારે તો ખૂબ જ અજ્ઞાનતા હતી, અશિક્ષિત સમાજ હતો, તો જે પોતાના ધર્મમાં જરા પણ બાંધછોડ કરવા ઈચ્છતા ન હતા. એટલે એક આ પણ કારણ હતું. બીજું કારણ હતું આર્થિક. એ સમયે અંગ્રેજની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે હતી. એ કોઈ પણ રીતે ભારતમાં આર્થિક રીતે મતલબ કે આવક કરવાની, રૂપિયા પૈસાની દ્રષ્ટિએ અહીંયા શબ્દ છે તમને વાપર્યો છે આર્થિક દ્રષ્ટિ, એટલે કે એને આપણા ભારતમાંથી વેપાર કરી અને એની નીતિ એવી હતી કે અમે અમારા દેશને એટલે કે ઇંગ્લેન્ડ, અંગ્રેજો છે એ યુરોપ ખંડના ઇંગ્લેન્ડ દેશમાંથી અહીં આવેલા હતા. તો એની નીતિ એવી હતી કે આપણો ઇંગ્લેન્ડ દેશ છે એ ભારત થકી સમૃદ્ધ થાય, કમાણી અહીંયા કરવાની અને વધારે સમૃદ્ધ એના દેશને કરવાનો. આ એની સૌથી મોટી કૂટનીતિ હતી. ત્રીજું કારણ છે રાજકીય કારણ. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ એટલે કે એ વખતે 1764ની સાલમાં બક્સરના મેદાનમાં અંગ્રેજો સામે યુદ્ધ થયું. એમાં અંગ્રેજોનો વિજય થયો. ત્યાર પછી એને દીવાની સત્તા મળી ગઈ. દીવાની સત્તા મતલબ કે રાજકીય કોઈ પણ પ્રકારનો વહીવટ હોય તો તમામ પ્રકારની સત્તા એને પોતાના હાથમાં લઈ લીધા. એટલે વિજય મેળવો. રાજાશાહી વખતમાં એવી પ્રથા હતી કે કોઈ પણ બે રાજાઓ વચ્ચે યુદ્ધ થાય તો એ રાજામાં જે રાજા બળવાન હોય અથવા તો એ પોતાના સૈન્ય થકી કે એના જે વાપર્યા હોય સાધન થકી જે રાજા જીતી જાય એ રાજાની શરણે સામે હારી ગયેલા રાજાએ શરણું ભોગવવું પડે. અથવા તો કા રાજા છે એનું મૃત્યુ થાય એટલે વીરગતિ પામ્યા કહેવાય. અને જો હારી જાય ને જીવતા રહી જાય તો સામેના જે જીતેલા રાજા છે એની પાસે એને જે કેમ એ પ્રમાણેના શરણે જવું પડે. તો આવી જ રીતના આ અંગ્રેજો પણ જીતી ગયા એટલે એને તમામ પ્રકારના રાજકીય વહીવટ છે પોતાના હાથમાં લઈ લીધો. અને ત્યારે એને ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને મોટા પાયે વિસ્તાર કરવાનું નક્કી કર્યું. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો પર સત્તા સ્થાપી હતી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું. કારણ કે આ એવી બે વ્યક્તિ હતી કે જે જરાય પણ ડર્યા વગર નિડરતાથી અને સ્કૂલની છાતીએ અંગ્રેજોની સામે સતત એને સામનો કર્યો હતો. એની સામે ઝઝૂમ્યા હતા. છતાં પણ કોઈ પણ પ્રકારની કૂટનીતિ વાપરી અને અંગ્રેજોએ આના જે પ્રદેશો હતા, રાજ્ય હતા તે પોતાના તાબામાં કોઈ પણ રીતે કરી દીધા હતા. તો આ જ કારણથી આ બે જે વ્યક્તિ છે ઝાંસીની રાણી અને કુંવરસિંહ છે જે બિહારના હતા, આ બંને છે એ સૌથી મોટા પાયે સક્રિય રીતે આ સંગ્રામની લડતમાં ભાગ ભજવો અને પોતે આ આખી લડતનું સુકાન પોતાના હાથમાં લીધું. પછી લશ્કરી કારણો. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. આપણો અવળો મોટો ભારત દેશ અને અત્યારે જે તમે આપણા ભારત દેશના દુનિયામાં ભારત દેશનો જે નકશો જોવો છો એમાં જેટલો ભૂમિ વિસ્તાર જુઓ છો એના કરતાં ખૂબ
મોટા પ્રમાણમાં જો તમે પહેલાના વખતનો યુટ્યુબમાં સર્ચ કરીને અથવા ગૂગલ ઉપર સર્ચ કરી અને બૃહદ ભારત કે બૃહદ મુંબઈ નામનું તમે જો સર્ચ કરશો તો એમાં આપણો ગુજરાતનો વ્યાપ કેવડો હતો અને આખા ભારત દેશનો વ્યાપ આપણા જે ભૂમિખંડ ઉપર કેવડો હતો એ તમને જોવા મળશે. તો ખ્યાલ આવશે કે પાકિસ્તાન આપણી ભારતની વાયવ્ય સરહદે જે પાકિસ્તાન છે એ દેશ, પછી પૂર્વ બાજુ જે બાંગ્લાદેશ છે એ, અને ઉપરનો જે અફઘાનિસ્તાનનો વિસ્તાર છે બધો જ ભારતનો એક ભૂમિભાગ હતો. કાળક્રમે જેમ જેમ યુદ્ધ થતા ગયા અને બીજા બહારના આવેલા દેશોના લોકો છે એ બધું જીતતા ગયા અને આપણા દેશમાં એને વિદ્રોહ કરાયો, એના કારણે બધા જ આપણા જ ભારતના ભાગ અલગ પડી ગયા અને જુદા દેશ તરીકે ઓળખાવા લાગ્યા. તો એ વખતે આપણા ભારત દેશની વિશાળતા ખૂબ હતી, એની સામે આપણા સૈનિકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. તો આ અંગ્રેજોએ ત્યારે એવી ચાલાકી વાપરી કે આપણા ભારત દેશમાં સૈનિકોની ભરતી કરવાનું શરૂ કર્યું. હવે એનો એ રેશિયો કેવો રાખ્યો? 6:1, એટલે કે 6 સૈનિકો ભારતના તો એની સામે 1 સૈનિક ઇંગ્લેન્ડ. આવી એને શા માટે? તો એમાં પણ એની કૂટનીતિ જ વાપરી હતી કે ભારતના જ્યારે 6 સૈનિક ભરે એની સામે ઇંગ્લેન્ડનો 1 જ સૈનિક ભરે. ગમે ત્યારે યુદ્ધ થાય, ભારતમાં કોઈ બીજા દેશના આવીને યુદ્ધ કરે તો પણ, અને આપણા સૈનિકને એને પોતાની એવું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં અમે તમારા સૈનિકોને ભર્યા છે, એટલે પોતાના દેશ ઇંગ્લેન્ડ છે ત્યારે પણ કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય બીજા દેશ જોડે તો અહીંયાથી આપણા સૈનિકોને લઈ જાય, એટલે ગવાઈ કોઈ ભલે અને તે મરણ પામે કે વીરગતિને પ્રાપ્ત થાય તો પણ ભલે. સૌથી મોટી કુમારી છે આપણા ભારત દેશના સૈનિકોની, જે આપણા લોકોની થાય, એના લોકો સલામત રહે, બચી જાય. આવી કૂટનીતિ વાપરીને સૈન્યમાં પણ આ રીતે એક પ્રકારનો અન્યાય થતો. પછી બીજો એક અન્યાય એવો કર્યો કે એની આવકમાં આપણા જે ભારતના સૈનિકો છે એને માસિક એટલે કે 1 મહિનાનો માત્ર 60 રૂપિયા પગાર આપવાનું શરૂ કર્યું, જ્યારે એના સૈનિકોને 1 મહિનાના 150 રૂપિયા વેતન. તો આ ખૂબ જ મોટો તફાવત કહેવાય આર્થિક દ્રષ્ટિએ. સમાન વેતન હોવા છતાં પણ આપણા સૈનિકો અને ઇંગ્લેન્ડના સૈનિકો વચ્ચે આવકની આવડી મોટી એક પ્રકારની જે કહેવાય ને મર્યાદા ઊભી કરી દીધી કે 60 રૂપિયાની સામે ઇંગ્લેન્ડના સૈનિકોને સમાન કામ કરવા છતાં 1 મહિને 150 રૂપિયાનો પગાર, એટલે આ પણ એક ખૂબ જ મોટો તફાવત ગણી શકાય. તો આવું કારણ પણ હતું લશ્કરનું કે જેના કારણે લોકોમાં આવો સ્વાતંત્ર્ય સંગ્રામ કરવા માટેની એક એનામાં તો રોષ ભરાણો, એવી એક પ્રવૃત્તિ તરફ પ્રેરાઈ ગયા લોકો કે આપણા દેશમાં અંગ્રેજો હોવા જોઈએ નહીં. પછી એક તાત્કાલિક કારણ એવું ઊભું થયું કે જેના કારણે લોકોમાં સૈન્યમાં જે ભરતી હતા એ લોકોને પણ એમ થયું કે અંગ્રેજો આપણી સાથે અન્યાય કરી રહ્યા છે. તો એ શું કારણ હતું? પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. દરમિયાનમાં ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. કઈ રાઇફલ? એનફિલ્ડ રાઇફલ. હવે આ જે રાઇફલ છે, રાઇફલ બંદૂક કે એક પ્રકારની એવી બંદૂક કે જેનાથી સૈનિકો યુદ્ધમાં સામે પક્ષે પોતાનો રક્ષણ કરવા માટે અને સામે પ્રહાર કરવા માટેનો ઉપયોગ કરી શકે. તો આ જે રાઇફલ ઉમેરવામાં આવી સૈન્યમાં, એની વિશેષતા શું હતી? તો તેમાં વપરાતી કારતૂસો બનાવવા માટે, કારતૂસ મતલબ કે એમાં જે ગોળીઓ વાપરવામાં આવે ને એ બંદૂકનો ઉપયોગ કરવા માટે, એમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. આ કારતૂસનો ઉપયોગ કરતી વખતે એ જે કારતૂસ છે એમાં જ્યારે રાઇફલમાં વાપરીએ ત્યારે સીધી અંદર નાખી અને એનો ઉપયોગ કરો એવું નહીં. પહેલા એ કારતૂસને મોઢેથી તોડવો પડતો. હવે મોઢેથી તોડે એટલે નેચરલી છે કે કારતૂસ છે આપણા મોઢાને અડે. તો એમાં નાખ્યું તો શું? તો કે ગાય અને ડુક્કરની ચરબી. ગાય છે એ હિન્દુ ધર્મ માટે પવિત્ર પ્રાણી ગણવામાં આવે છે. આપણે એને માતા કહીએ છીએ, એનું પૂજન કરીએ છીએ, અને એને જ જો મારીને એની ચરબી કારતૂસમાં ભરવામાં આવી હોય તો મોટા ભાગનું સૈન્ય છે અંગ્રેજોના સૈન્યમાં એ આપણા ભારતીય પ્રજા હતી.
તો આપણો ભારત દેશની મોટાભાગના લોકો છે એ હિન્દુ અને મુસ્લિમ લોકોના હતા. તો હવે ડુક્કર છે એ મુસ્લિમ લોકોનું પવિત્ર પ્રાણી ગણાય છે, ગાય છે એ હિન્દુ ધર્મનું પવિત્ર પ્રાણી ગણાય છે. તો બેયના જે ધાર્મિક લાગણી છે એ દુભાય એટલા માટે ચાઇનીઝ આ રીતે એ લોકોએ આગળ જે કાર્ટૂન બનાવ્યા એમાં બેયની ડુક્કરની ગાયની છબી ઉમેરી કે જેને તમે મોઢે અડાડો એટલે આપણા હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોમાં એવો રોષ ફેલાયો કે આ તો આપણા ધર્મનો અન્યાય છે અને એ લોકોની લાગણી દુભાઈ કે આવું કેમ કરી શકાય. એટલા માટે લોકોમાં રોષ ફેલાયો કે અંગ્રેજો છે એ આપણને ખૂબ જ રીતે હેરાન કરી રહ્યા છે. અંગ્રેજો તેમને ભ્રષ્ટ કરવા માંગે છે, ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. આવું એ લોકોના મનમાં એક બાબત એના મનમાં ઘૂસી ગઈ કે ખરેખર અંગ્રેજો છે આવું આપણા ધર્મને ભ્રષ્ટ કરવા માટે કરે છે. ઉપરી અક્ષરોને આ અંગે ફરિયાદ કરી. અંગ્રેજોમાં પાછા ઉપરના અધિકારી હોય ને માત્ર લડવાનું હોય ને ભૂમિમાં ત્યારે જ આપણા સૈનિકોનો ઉપયોગ, બાકી ઉપરના જે અધિકારીઓની ભરતી હોય કામગીરી હોય તેમાં પાછા ઇંગ્લેન્ડના જે ગવર્નર હોય એની જેમાં ભરતી થતી. તો એને ફરિયાદ કરી કે અમે આવા કારતૂસો વાપરશું નહીં. તો કોઈ અધિકારીઓ એની વાત સાંભળી નહીં. પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાકપુરની 19ની પલટની પલટ મતલબ કે સૈન્ય છે એમાં અમુક સંખ્યા નક્કી કરેલી હોય એવી રીતના દરેક એક જૂથ બનાવેલું હોય એને ત્યારના વખતમાં સૈન્ય માટે પલટ શબ્દ વપરાતો હતો. તો 19 નંબરની જે પલટ હતી બરાકપુરની એમાં ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો એ જે સૈનિકો હતા ને. તેથી આખી પલટનને વિખેરી નાખવાની. તો અંગ્રેજોએ શું કર્યું કે જે સૈન્યનો સમૂહ હતો કે જેને વિરોધ કર્યો અમે આ રાઇફલ નહીં વાપરીએ તો આખી જે સૈન્યની જે ટુકડી હતી એને વેરીફાઈ કરી નાખી, બીજી ટુકડીઓમાં અલગ અલગ કરીને મૂકી દેવામાં આવી. હવે એક મુદ્દો છે સંગ્રામનું આયોજન અને મંગાલ પાંડે. ઈસવીસન 1857ના મે મહિનાની 31મી તારીખે એટલે કે 31/5/1857 દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન થયું. આ દિવસે કાયદેસર લોકો ભેગા થયા અને એક એવો સંગ્રામ રચવાનું નક્કી કર્યું કે આપણે હવે અંગ્રેજો આપણા ઉપર વધારે પડતી મર્યાદામાં આપણને નથી રહેવા દેતા. ઈસવીસન 1857ની 31મી મે 1857ના દિવસે આપણા દેશના ઘણા બધા લોકો છે એ એકઠા થયા અને એવું નક્કી કર્યું કે આપણે અંગ્રેજો સામે હવે કંઈક તો કરવું જ જોશે. સંગ્રામની શરૂઆત કરી. એમાં કોણ લોકો જોડાયા હતા તો નાના સાહેબ પેશવા, બહાદુર શાહ જફર, કુંવરસિંહ, અવધના નવાબ એટલે કે અવધના એ વખતના જે રાજા હતા એ મુસ્લિમ રાજા હતા એટલે નવાબ કીધું છે. આ બધા તેમાં એકદમ મોતભેર એમાં જોડાઈ ગયા. એમાં સૌથી કુશળ અને બહાદુર, બુદ્ધિશાળી, સારી રીતે યુદ્ધના દરેક પ્રકારના નિયમો જાણનાર એવી જે વ્યક્તિ હતી તાત્યા ટોપે અને બીજા એક બુદ્ધિશાળી વ્યક્તિ હતા રંગો બાપુજી. પછી એક પ્રખર ધારાશાસ્ત્રી એટલે કે વકીલ હતા અને પત્રકાર પણ હતા અજીમુલ્લા ખાન. એ બધાએ ખૂબ જ મહેનત કરીને આ સંગ્રામને સફળ કરવા માટે કેટલા બધા એવા વ્યૂહ કર્યા. હવે સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે એ લોકોએ શું કર્યું તો એક રોટી રાખી અને પ્રજા માટે કમર. આ બે વસ્તુ એને પ્રતીક રૂપે રાખી. શા માટે તો આ જે કંઈ કાર્ય થતું હતું એને અંગ્રેજોથી છુપાઈને છાનુમાનું કરવાનું હતું. નહીં તો અંગ્રેજો આપણી આ બધી જે યોજનાઓ છે એને નિષ્ફળ કરી દઈને ચાલવા નથી. કારણ કે એને આપણા દેશમાં વહીવટ કરવો હતો, આપણા દેશ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવું હતું. એટલા માટે એટલે આ બધી પ્રવૃત્તિઓ છાની રીતે કરીને પણ એને આપણા આખા દેશની પ્રજાને અંગ્રેજોના વિરુદ્ધમાં એટલે કે શું કામ વિરોધમાં તો એ આપણા જ દેશમાં આપણા ઉપર દમન ગુજારી હતી. એટલા માટે જે કંઈ કાર્ય કરવું હતું એનાથી પ્રજાને જાગૃત કરી દીધી. તો કઈ રીતે એને જાગૃત કરી, લોકો સુધી સંદેશો કઈ રીતે પહોંચાડવો, એટલા માટે એને આ બે વસ્તુ રોટલી અને કમર. રોટલી છે એ સૈનિકો માટે છે. સૈનિકમાં એને કઈ પણ સંદેશો પહોંચાડવો હોય તો એટલા માટે એને રોટલી પસંદ કરી કે રોટલી છે એ બનાવી એની અંદર કંઈક લખાણ કરી ચીકી વાળી અને
રોટલી ત્યાંથી ભૂંગળીવાળી ગમે રીતના રોટલી સૈનિકો સુધી પહોંચાડે, સૈનિકો એ ખોલે એટલે એને અંદરથી વાંચીને ખ્યાલ આવે કે આપણે આ રીતના યુદ્ધ કરી અને અંગ્રેજો સામે વિરોધ કરીને અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવાના છે. અને લોકોમાં સંદેશો પહોંચાડવા માટે નક્કી કર્યું હતું કમર. કારણ કે સૌથી મોટા પ્રમાણમાં જો લોકોને એકઠા કરવા હોય તો તમે એને મંદિરમાં છે કે કોઈ પણ ધર્મસ્થાને એકઠા કરી શકો. તો ફૂલ એટલા માટે પસંદ કર્યું કે લોકો છે એ ભગવાનને ચડાવતા હોય છે, અથવા તો ત્યાં કોઈ હિન્દુ ધર્મની વ્યક્તિ આવે કે મુસ્લિમ ધર્મની વ્યક્તિ આવે, ભારત દેશની જે હોય એ મંદિરે આવે તેને કઈ સંદેશો પહોંચાડ્યો તો પેલા હાથમાં ફૂલ દેવાનું, એટલે એ સમજી જાય કે મને કઈ સંદેશો દેવા માંગે છે. એમાં અંદર ફૂલની અંદર પણ કઈ એવો સંદેશો છુપાયેલો હોય તે વાંચીને કે એને ખબર પડે કે આપણે આવી પ્રવૃત્તિ અંગ્રેજોના વિરુદ્ધમાં કરવાની છે. હવે આવી રીતના લોકો સુધી આજે સંદેશો પહોંચાડવો હોય એટલા માટે આ બધા જે ક્રાંતિકારીઓ હતા, જે આગેવાનો હતા, એને એક મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયા, લોકનાયક, ઓલિયા અને ભજનીકો કે જે મોટા સમુદાયને એકઠા કરીને કોઈ પણ સંદેશો આપવો હોય તો આપી શકે, એટલા માટે આ બધાનો એને સહારો હતો. હવે એન્ફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા જે કારતૂસ વાપરવાના હતા એનો સૌથી પહેલો વિરોધ છે એ મંગલ પાંડે નામની જે વ્યક્તિ હતી ને એને કર્યો. એ સૈન્યમાં ભરતી થયેલો હતો. હવે એને શું કર્યું તો જ્યારે વિરોધ કર્યો ત્યારે આ ઘટનાને લીધે 31મી મે નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ. નક્કી એવું કર્યું હતું કે આપણે 31મી તારીખથી અંગ્રેજોનો વિરોધ કરવાનો, આ રાઇફલનો વિરોધ કરવાનો શરૂ કરશું. પણ એ પહેલા એવી ઘટના બની ગઈ કે સૈન્યમાં જે સૈનિકો હતા એને આ રાઇફલ વાપરવાની ફરજ પડી. એટલે સૌથી પહેલો વિરોધ છે એ સમય કરતા પહેલો મંગલ પાંડેએ કર્યો. અને એનો જે અધિકારી હતો અંગ્રેજોનો, મેજર મિશન નામનો, તેણે આ જે મંગલ પાંડે છે એને ખૂબ જ ડરાવ્યો, ધમકાવ્યો અને ફરજ પાડી કે આ કારતૂસનો ઉપયોગ કરવાનો છે. એટલે એકદમ ગુસ્સે ભરાઈ અને મંગલ પાંડેએ શું કહ્યું કે એ જ રાઇફલથી આ જે મેજર મિશન નામનો જે અધિકારી હતો અંગ્રેજોનો તેને ગોળીએથી નીંદી દીધો. આટલું કર્યું એટલે અંગ્રેજો એકદમ રોષે ભરાયા, ભભૂક્યા એકદમ. એટલે એને શું કર્યું કે મંગલ પાંડેને છે તરત જ એની ધરપકડ કરવાનું કીધું. પણ જે ધરપકડ કરનારના સૈનિકો હતા એ આખા હતા ભારતના, એટલે એને મનાઈ કરી દીધી કે અમે મંગલ પાંડેની ધરપકડ કરીશું નહીં. આવું કરવાથી જે મંગલ પાંડે હતા એને એવું નક્કી કર્યું કે હું આત્મબલિદાન આપી દઈશ, હું પોતે મારી પોતાનો જીવ છે લઈ લઈશ, હું પોતે મરી જઈશ, પણ અંગ્રેજોના હાથમાં જઈશ નહીં. આવું કરી અને બ્રિટિશ જે લોકો હતા, એના સૈનિકો હતા, એ મંગલ પાંડેને ધરપકડ કરવા માટે એની પાછળ ગયા અને ગોળી મારીને કોઈ પણ રીતના એની આખી જે શરીર છે એ લોહીથી લથબથ કરી દીધું. અને પછી એને એવી રીતના પકડી ધરપકડ કરી એની અને પહેલા તો હોસ્પિટલે લઈ ગયા અને પછી એના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. કેસ ચલાવીને એના ઉપર જે ખૂનનો કેસ કરવામાં આવ્યો અને પછી 8મી એપ્રિલ 1857 ના દિવસે મંગલ પાંડેને ફાંસીની સજા સુનાવવામાં આવી અને એને ફાંસી દઈ દેવામાં આવી. આ રીતના આપણા દેશના ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સૌથી પહેલા શહીદ થનારી કોઈ વ્યક્તિ હોય તો તે મંગલ પાંડે છે. જેને 8મી એપ્રિલ એટલે કે 8/4/1857 ના દિવસે તો ફાંસી પણ આપી દીધી. નિયમ શું હતો કે 31/5/1857 ના દિવસથી આપણે સંગ્રામની શરૂઆત કરીશું. એટલે કે જે નક્કી કરેલી તારીખ હતી એના કરતા પહેલા જ આ સંગ્રામ છે એ ચલાવવાનો શરૂ થઈ ગયો. અને આપણો જ એક બામોસ સૈનિક હતો જે મંગલ પાંડે, એ સાવ નાની ઉંમરે 26 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા. આટલું બનાવ બન્યા પછી આપણા દેશના લોકો છે એ વધારે ગુસ્સામાં આવી ગયા, વધારે આગ ભભૂકી કે હવે તો અંગ્રેજો હદ કરે છે, હવે આપણા દેશમાંથી કોઈ પણ ભોગીને હાંકી કાઢવા છે. હવે આ જે સંગ્રામ છે એનો વિસ્તરણ થયું, એમાં મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ હોય તો દિલ્હીના રાજા બહાદુર શાહ જફર. એને આમાં એની ઉંમર હતી એ વખતે 80 વર્ષની, છતાં તેને ખૂબ જ બહાદુરતાથી અને એકદમ સમજદારીપૂર્વક
પૂર્વક આ જે સંગ્રામ છે એનું નેતૃત્વ સ્વીકાર્યું હતું અને લોકોને મદદ કરી હતી. એવી રીતના બીજા એક વ્યક્તિ હતા કાનપુરના નાના સાહેબ. આ નાના સાહેબ પેશવા છે એ પણ ખૂબ જ સારા એવા રાજા હતા, નીડર હતા. તો તેણે શું લોકોની મદદ કરી? તો 22 દિવસ સુધી અંગ્રેજોને જે ઘેરો ગાયલો હતો આપણા ક્રાંતિકારીઓએ સંગ્રામ કરવા માટે, તો આ બધા જ ને તેને અનાજ અને પાણીનો પુરવઠો પૂરો પાડ્યો હતો. અને અંતે જ્યારે અનાજ પાણીનો પુરવઠો ખૂટી ગયો ત્યારે એને પછી અંગ્રેજોની શરણાગતિ સ્વીકારવી પડી હતી. એવી જ રીતના એક બાહોશ અને નીડર રાજા હતા, બિહારના રાજા હતા કુંવરસિંહ. હવે આ કુંવરસિંહ છે એ બિહારના પટના જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્ર હતા. ત્યારે જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર એટલે રાજા કરતા થોડું પદ નીચું કહેવાય, પણ એના પાસે ખૂબ મોટી પ્રમાણમાં એની જમીન હોય. એ જમીનની જાગીરના કારણે પોતાના આખા પ્રાંતમાં એક મોટા વ્યક્તિ તરીકે ઓળખાતા હોય. એવી રીતે કુંવરસિંહ છે એ જાગીરદાર હતા. તો તેણે પણ આ સંગ્રામની આગેવાની લીધી હતી અને કેટલા બધા નવયુવાનોને તેને એક સૈનિકની જેમ જ ટ્રેનિંગ આપી અને આ સંગ્રામમાં અંગ્રેજો સામે લડવા માટે એને ટ્રેનિંગ આપી. આ રીતે એક વખત અંગ્રેજો સામે લડતા તેના હાથના કાંડામાં ગોળી વાગી. ગોળી વાગી એટલે સ્વાભાવિક છે કે તરત જ આપણા શરીરની લોહીમાં એનું ઝેર પ્રસરી જાય. ગોળીમાં ઝેર હોય તો એના કારણે જો આખા શરીરમાં ઝેર પ્રસરી જાય તો માણસનું મૃત્યુ થાય. તો તરત જ એને કાંઈ પણ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર તલવાર હાથમાં લઈ અને તરત જ પોતાનો હાથ છે એ કાપી નાખ્યો એક જ ઝાટકે. અને એ હાથ પોતાનો છે એને પોતે જ જઈને પાણીમાં પધરાવી દીધો. જળ સમાધિ દીધી હાથમાં એની પોતાની. અને પછી તરત જ તે પોતે છે એ એક હાથે પણ અંગ્રેજો સામે ઝઝુમ્યા. આટલી એની અમે નિડરતા અને બાહોશી હતી. એવી રીતના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે જેને વીરાંગનાનું બિરુદ મળ્યું છે. ઝાંસીની રાણી છે એના વિશે તો તમે આપ સૌ જાણો છો. ટીવી સિરિયલ પણ એક એની આવી ગઈ છે, એક પિક્ચર પણ આવી ગઈ છે. તો એના દ્વારા તમે એના વિશેનું જ્ઞાન મેળવી શકો કે એ કેટલી નીડર હતી, કેટલી બાહોશ હતી. એક સ્ત્રી હોવા છતાં ખુલ્લી છાતીએ અંગ્રેજો સામે કેટલી નીડરતાથી એ લડી હતી અને એનો સામનો કર્યો હતો. અંગ્રેજોએ કૂટનીતિ વાપરી હતી કે જે રાજા છે એનો કોઈ વારસદાર ન હોય એટલે એ જે રાજ્ય છે એને ખાલસા કરી નાખવું અને રાજ્ય છે પોતાના તાબા હેઠળ લઈ લેવું. તો ત્યારે ઝાંસીની રાણીએ પોતાના જ સામ્રાજ્યને બચાવવા માટે પોતાની પ્રજાના રક્ષણ કાજે એક પુત્ર તે દત્તક લીધો હતો. તો અંગ્રેજોએ એ પણ માની નહોતું રાખ્યું. ત્યારે ઝાંસીની રાણી છે એકલા હાથે એની સામે નીડરતાથી લડી હતી. તો એને પણ આ સંગ્રામમાં પૂરેપૂરો ભાગ ભજવ્યો. એવી રીતના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એના ગુરુ હતા, રાજકીય ગુરુ, કે જેને એને લડવા માટેની પૂરી ટ્રેનિંગ આપી હતી કે કોઈ પણ પ્રકારે ગમે એવી મુશ્કેલી આવે તો કઈ રીતે ને કયા સાધનથી શું વાપરી અને એની સામે લડી શકાય એવી પૂરેપૂરી ટ્રેનિંગ આપેલ જે વ્યક્તિ હતી તે સેનાપતિ હતા તાત્યા ટોપે. એને પણ આ જે સંગ્રામ ખેલાયો એમાં ખૂબ જ સારી રીતના ભાગ ભજવ્યો હતો અને પોતાનું યોગદાન ખૂબ સારી રીતે આપ્યું. આ રીતે 1857 નો જે સંગ્રામ છે એનો વ્યાપ ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચી ગયો અને ગુજરાતમાં પણ એ વખતે 7મી લશ્કરી ટુકડી હતી. જૂન 1857 માં એની અમદાવાદથી શરૂઆત કરવામાં આવી સૈન્યની. આ જે 7 નંબરની ટુકડી હતી એની પણ એને એ વખતે અહીંયા જે અંગ્રેજો હતા ગુજરાતમાં વેપાર કરવા માટે કોઈ પણ ભોગે આવેલા હતા એને શું કહ્યું કે એ ટુકડીને કાર્ય ન કરવા દીધી ને ત્યાં અટકાવી. એવી રીતના પંચમહાલનું દાહોદ છે, ઝાલોદ છે અને ગોધરા છે ત્યાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બનવા લાગ્યા. ત્યાંની જે એ સાઈડની પ્રજાઓ હતી ખૂબ પુનઃસ્વારી હતી, ખૂબ જ સૂઝબૂઝવાળી હતી કે અંગ્રેજો ગમે એ કરે આપણે એને અહીંયાથી હાકી કાઢવા છે. એટલે છાની રીતે પણ પોતાના કાર્ય છે એ ચાલુ રાખ્યા. અને આ જે છાનો સંગ્રામ છે એ ગુજરાતમાં એ પંચમહાલના વિસ્તારમાં 1 વર્ષ સુધી સતત ચાલતો રહ્યો. આવી રીતના ધીમે ધીમે આ સંગ્રામ છે એ નક્કી કરવા કરતા વેરો જે શરૂ થઈ ગયો હતો એના કારણે અંગ્રેજોને ખ્યાલ આવી ગયો અને પોતાની કૂટનીતિથી બીજા કોઈ પણ વ્યૂહ રચવા માંડ્યા અને જેના કારણે સંગ્રામ છે એનો ધીમે ધીમે અંત આવવા લાગ્યો. સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો
ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળેથી મળવા લાગ્યા. અંગ્રેજોએ વધારે સારી રીતે લડવા માટે જે સાધનો લડત માટે વાપરવા હતા એ પોતાના ઇંગ્લેન્ડમાંથી અને બાજુમાં ઈરાનમાંથી પોતે મેળવવા લાગ્યા અને ભારતમાં એને ધીમે ધીમે લશ્કર માટેના જે સાધનો હતા એ વધારે દાખલ કરી દીધા. ઈસવીસન 1858માં માર્ચ મહિનામાં જે કાંઈ આપણે ગુમાવ્યું હતું એ બધું જ અંગ્રેજો પાસેથી પાછું મેળવી લીધું. ઝાંસીની રાણીના એક જ વિશ્વાસઘાતીના કારણે એના પોતાના જે સૈન્યમાં એક વ્યક્તિ એવી હતી કે જે અંગ્રેજ સાથે ભળી ગઈ. આ એક જ વ્યક્તિના કારણે જે ઝાંસી છે એનું પતન થઈ ગયું, એટલે કે પૂરેપૂરો એનો જે હોદ્દો હતો એ અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધો અને આવી રીતના ઝાંસીનું પતન થયું. ત્યાર પછી જે અંગ્રેજો છે એ આગળ જતા કાલપી તરફ ગયા અને પછી એને ઝાંસીની રાણીનો પીછો કર્યો અને ખુખાર રીતે લડાઈ કરીને પણ અંતમાં ઝાંસીની રાણી છે એ વીરગતિને પ્રાપ્ત થઈ અને ઝાંસીનો પૂરેપૂરો હવાલો છે એ અંગ્રેજોના હાથમાં જતો રહ્યો. જગદીશપુરના કુંવરસિંહની લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં આ કુંવરસિંહ જે હતા બિહારના જાગીરદાર એનું પણ મૃત્યુ થયું છે વીરગતિ પામ્યા. એટલે બિહારનો મોટા ભાગનો વિસ્તાર છે એ પણ અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધો, એટલે કે કબજે કરી લીધો. ત્યાર પછી આ નાના સાહેબ પેશવા છે એનો પણ છેલ્લે અંગ્રેજો સામે ટકી ન શક્યા અને એનો પરાજય થયો અને એ પછી ત્યાર પછીથી નેપાળ તરફ ગતિ કરતા થઈ ગયા. પછી ભાવનગર જિલ્લાના સિહોર ગામે વસવાટ કરવા આવ્યા એવું માનવામાં આવે છે, પણ ખરેખર એવું બન્યું કે નહીં એનો કોઈ હજી પુરાવા મળ્યા નથી. આવી રીતના ધીમે ધીમે આ સંગ્રામ છે એ નિષ્ફળતા તરફ જવા લાગ્યો. એનું સૌથી મોટું કારણ હોય તો આ જે સંગ્રામો ફેરવા માટેની જે વ્યૂહ નીતિ ઘડાતી હતી તેમાં લોકોનો જોઈએ એવો સહયોગ ન મળ્યો, એટલે કે એનું સંકલન ન મળ્યું. આ સંકલનના અભાવે સંગ્રામ છે એ નિષ્ફળ ગયો. બીજું કારણ છે કે જે સમયે તારીખ નક્કી કરી હતી એના કરતાં વહેલી એની શરૂઆત થઈ ગઈ. મંગલ પાંડે જે રાઇફલમાં કારતૂસ વાપરવાની ના પાડી એના કારણે એ રીતે બીજું કારણ છે કે વહેલી જે સમય નક્કી કરવા કરતાં સંગ્રામની શરૂઆત થઈ ગઈ એના કારણે આ સંગ્રામ છે નિષ્ફળ ગયો. એનું એક કારણ છે કે પ્રજા અને રાજાઓમાં આગેવાનો તરફથી જે કંઈ સલાહ સૂચનો કે વ્યૂહ ઘડવાની જે નીતિ છે એના જે કારણો લોકો સુધી પહોંચાડવા, જે વાત પહોંચાડી હતી એ સારી રીતે સશક્ત રીતે પહોંચાડી ન શક્યા એના કારણે પણ આ સંગ્રામ છે નિષ્ફળ ગયો. પછી મોટા ભાગના શીખ લોકો જે પંજાબ હરિયાણામાં અત્યારે વસે છે એ અને એના જે ધર્મગુરુઓ હતા એ ભારત કરતા અંગ્રેજોની તરફેણમાં વધુ હતા. એટલે કે આપણે એક કહેવત છે ને જૂની કે ઘર ફૂટે ઘર જાય. આપણા જ લોકો જો આપણને સાથ દેવાના બદલે અંગ્રેજો સાથે જોડાઈ જાય તો આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ આપણી જે બાબત છે એ આપણે નક્કી કર્યા મુજબ મેળવી શકીએ નહીં. એક કારણ આવું પણ બન્યું કે જેના કારણે આ સંગ્રામ છે ધીમે ધીમે નિષ્ફળ થવા લાગ્યો. અને એના પરિણામ શું આવ્યા તો ભલે આ સંગ્રામ છે એ નિષ્ફળ ગયો પણ એની સામે થોડાક એવા સારી બાબતો પણ નજર સામે આવી કે જેનાથી અંગ્રેજોને પણ હથિયાર નીચે મૂકવા પડ્યા અને પોતાની હાર કબૂલવી પડી. એવી રીતે આવી ભારતમાં જે કંપની શાસન છે એનો અંત આવ્યો. એના પરિણામો એ આવ્યા, લોકો જાગૃત તો થયા એટલે અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે આપણે ભારત દેશમાં આપણી જે કૂટનીતિ છે, આપણો જે વ્યાપ છે અત્યારે તો થોડા સમય પૂરતો તો મુલતવી જ રાખવો પડશે કે જેના કારણે જે એની કંપની છે દરેક રાજાને પોતાના કરીને